આજ અને અત્યારે આપણે જે હસવાની શરૂઆત કરીશું તે હાસ્ય, તે ખુશી, તે આનંદ આવનાર આખી નવી સાલ અને ત્યારબાદ આવનારા જિંદગીના બધા દિવસોમાં આપ સૌના ચહેરા પર પથરાઈ રહે તેવી એક અભિલાષા સાથે આજે આપણે હસવાની શરૂઆત કરીશું. પણ એ પહેલા એક વિનંતી છે કે પ્લીઝ કીપ ક્વાઇટ. શાંતિ રાખશો તો મજા આવશે. કેમ કે આમાં મારી સામે જોવાનું કશું નથી, સાંભળવાનું જ છે. આ જોક્સ નહોતો. અને શરૂઆત આપણે નાના છોકરાઓની વાતોથી કરીશું. કેમ કે આપણને બધાને ખબર છે કે આજકાલ આ નાના છોકરાઓ છે એટલા હાજર જવાબી હોય છે કે આપણને એમ થાય કે આ બધા શીખ્યા ક્યાંથી હશે, કોણે એમને શીખવાડ્યું બોલવાનું. એટલા બધા હાજર જવાબી હોય છે. અને એવા હાજર જવાબી છોકરાના બે ત્રણ દાખલા આપણે સ્કૂલના જોઈએ. એક દિવસ ટીચરે એક છોકરાને પૂછ્યું કે ભગવાન ક્યાં રહે છે? તો તેને કે બાથરૂમમાં. ટીચરને ચક્કર આવી ગયા, ભગવાન બાથરૂમમાં? તો કે આ મારી મમ્મી રોજ જે સવારે બૂમો પાડે છે કે ભગવાન હવે તો બહાર નીકળો, બહુ વાર થઈ. છોકરાઓ જ નહીં, આજકાલની છોકરીઓ નાની નાની ટેણીઓ એટલા સ્માર્ટ જવાબ આપે કે આપણને એમ થાય કે આ લોકો ક્યાંથી આ બધું બોલે છે. એક નાની ટેણીને ટીચરે પૂછ્યું કે હિસ્ટ્રીના ટીચર હતા એટલે એને પૂછ્યું કે બોલ જોએ તાજમહેલ ક્યાં આવ્યો? એટલે કે મને નથી ખબર. ટીચર કે એટલી ખબર નથી, જ્યાં છેલ્લી બેન્ચ ઉપર જઈને ત્યાં ઊભી થઈ જાય. પેલી કે ત્યાં ઊભી રહીશ તો મને દેખાશે. એક ટીચર ગાંધીજી વિશે ભણાવતા હતા એટલે એમણે ગાંધીજી વિશે બધું ભણાવ્યા. ભાઈ છોકરાને પૂછ્યું કે બોલો જો એ ગાંધી જયંતિ ક્યારે આવે છે? એક છોકરો ઊભો થઈને કે શનિ રવિ સિવાય દરરોજ રિસેસમાં. ટીચર વિચારવા પડે કે દરરોજ રિસેસમાં ગાંધી જયંતિ? તો કે આ કે પેલા સિંગોળા ભાઈ આવે છે ને એમનું નામ જયંતિભાઈ ગાંધી છે, તો રોજ રિસેસમાં આવે છે. અને એવું નહીં કે નાના છોકરાઓ સ્માર્ટ હોય છે, ઘણા ઉંમરલાયક એવા હોય એમના અનુભવના હિસાબે એ લોકો ખૂબ જ સ્માર્ટ હોય છે અને એમના હાજર જવાબીપણામાં ઘણું હસવાનું હોય છે. એક દિવસ એક કાકા ટ્રેનમાં મુસાફરી કરતા હતા. સામે 3-4 બહેનો બેઠા હતા અને બહેનો બેઠા બેઠા આમ નખ ઘસ્યા કરે ને વાતો કર્યા કરે. એટલે કાકાએ થોડી વાર જોયા કરી, પછી રહેવાયું એટલે પૂછ્યું, માફ કરજો બહેનો, પણ તમે જે આ નખ ઘસો છો તો ભગવાનનું ભજન કરી મંજીરા વગાડો છો કે પછી એનું રહસ્ય શું છે? એટલે પેલા મને બેને કીધું કે કાકા તમને ખબર નથી પેલા ટીવીમાં શો આવે છે? કાકા કે જુઓ હું બહુ ટીવી જોતો નથી, મને એવી આદત પણ નથી, પણ તમે મને કહો. એટલે પેલા બેન કહે છે કે કાકા એવું છે ને કે ટીવીમાં પેલા બાબા રામદેવનો શો આવે છે અને એ રામદેવ બાબા બધા યોગના આસનો શીખવાડે ને, એમણે શીખવાડ્યું હતું કે નાક ઘસીએ ને તો વાળ લાંબા થાય, કાળા થાય, ઘટ થાય, વધારે ઉગે, એટલે કે અમે ઘસીએ છીએ. કાકા કે તો બરોબર, પણ પેલા ચોથા બેન મોં ઉપર રૂમાલ દાબીને બેઠા છે એ કેમ નથી ઘસતા? પેલા બેને મોંથી રૂમાલ હટાવીને કે બહુ ઘસ્યું, अब મૂછો ઉગી ગઈ બન્યો, હવે કેટલું ઘસે? એ કાકા એક દિવસ મને કહે કે ચાલ આપણે ગામડે જવું પડશે, મારા જમીન મકાનના કાગળોનું કામ છે. મેં કીધું ચલો કાકા જઈએ, ગામડે તો મજા આવશે, ખેતર હોય, ખુલ્લી આબોહવા, ચોખ્ખું ખાવા પીવાનું, મજા આવશે 2-3 દિવસ. ચલો કાકાનું ગયા, એમનું કામકાજ બધું પતાવ્યું અને પછી અમે લોકો માર્કેટમાં ફરવા નીકળ્યા. કોણ જાણે શું થયું કે એક બાજુથી કૂતરું દોડતું હો 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 કરતું સીધું કાકાને અહીંયા જમણા પગે 2-3 વખત બચકા ભરી લીધા. હું તો ગભરાઈ ગયો. મેં કહ્યું કાકાની આવી બની આજે. કાકા તો ટાર્ઝનની જેમ ઉભા રહેલા. મેં કહ્યું કાકા તમને તો શું થયું નહીં? કાકા કે ના ના, કૂતરું બોખું હતું મારી જેમ દાંત વગરનું. કાકાને કશું નહોતું થયું. એ દિવસ પતી ગયો. બીજા દિવસે સવારે થોડું કામકાજ પતી ગયું. પછી કાકા મને કહે કે ચાલ આપણે ખેતર બાજુ ફરવા જઈએ. અમે લોકો ખેતરમાં જતા હતા અને ખેતરમાં તમને ખબર નેડિયા હોય, નાનું આમ પેલું શેડી હોય, એમાં જવાનું હોય. હું ને કાકા જતા હતા તો થોડેક જ આમ નજીક જોયું તો મેં કાળો મોટો નાગ હતો. હું ગભરાઈ ગયો. અને કાકા નજીક ચેતવું એ પહેલા તો નાગે કાકાને ડંખ મારી દીધો. શી ખબર શું થયું, નાગને કમમાં રહી ગયા. પછી એને ફરીથી 2-3-4 વખત 4-5 ડંખ મારી દીધા. મેં કીધું નાગે ચોક્કસ એકતા કપૂરની સિરિયલો જોઈ હશે. એક વાર લાફો મારે તમને 4 વાર દેખાય. પણ નાગે તો 4-5 વખત એને ડંખ માર્યા એટલે હું ગભરાઈ ગયો. ચીસા ગુમામ કરવા માંડ્યો. મેં કહ્યું આજે કાકા ગયા, આવી બની. મેં કહ્યું કાકા તો સુપરમેનની જેમ છાતી કાઢીને ઉભા રહેલા. મેં કીધું કાકા તમે જાદુગર છો, સુપરમેન છો કે છો શું?
આ નાગે આટલા બધા ડંખ મારે એ ગભરાઈને જતો રહ્યો, મોત ભાળ્યો એમ. ને તમને કઈ ના થયું? નાગે ગોખો હતો? કાકા કે ના ના, નાગ ગોખો નતો, પગ લાકડાનો છે. આ કાકા રોજે સાંજે ચાલવા નીકળે. આમે જો કે ઉંમરલાયક માણસ હોય, આખો દિવસ ઘરમાં કંટાળે, આજે બધા ઘરમાંથી બૈરા છોકરાઓ ધક્કા મારે, એના કરતા કે સાંજે બહાર ફરીએ, ચોખ્ખી હવા મળે, થોડીક મજા અને થોડુંક ફ્રેશ થવાય. કાકા રોજ સવારે દૂર એક કાળો થાંભલો હતો ત્યાં સુધી ચાલતા જાય, બાજુમાં બાંકડો હતો ત્યાં બેસે અને પછી પાછા આવે. એક દિવસ થાંભલા સુધી ગયા ને તો એમણે થાંભલા ઉપર બોર્ડ જોયું. તો કે આની પર રોજ તો કશું બોર્ડ નથી હોતું ને આજે આ બોર્ડ મૂક્યું કોણે, ક્યાંથી આવ્યું, શું લખ્યું છે, વાંચવું જોઈએ. તો કાકા નજીક ગયા, ઉંમર થયેલી એટલે દેખાય ને આમે સાંજ પડી ગઈ એટલે એમને વંચાયું નહીં. કાકા એકદમ નજીક ગયા, છેક નજીક ગયા તોય ના વંચાયું. એટલે એમણે આઈડિયા કર્યો કે બાજુમાં જે બાંકડો પડ્યો હતો ને એના ઉપર પગ મૂક્યો ને બે હાથે થાંભલો પકડીને ઊંચા થઈને થાંભલા ઉપર વાંચ્યું. તે બોર્ડ ઉપર લખ્યું હતું કે થાંભલાને તાજો કલર કર્યો હોવાથી કોઈ અડવું નહીં. એક બે જવાનીઓની વાતો કરી દઉં. આવી તો ઘણી બધી વાતો છે પણ આપણી પાસે ટાઈમ ઓછો છે એટલે બીજી એક બે જવાનીઓની વાત કરી લઈએ. કે એક છોકરો પરદેશ ભણવા ગયો. પરદેશ ભણવા ગયો ત્યારે જોયું કે બધા જ જવાની આમ ફૂલ ફટાક, નો સિનિયર્સ, કોઈ ગયડું ના દેખાય. કે જેના ઘેર ઉતર્યો તો એ ભાઈ એકદમ આમ 15-20 વર્ષ પહેલા જોયા તેવા જવાન તાજા મજા લાગે. એટલે છોકરાને જોયું કે હશે આ પરદેશ છે, તાજી ઠંડી આબોહવા ને એ બધું છે, વધારે લોકો ભૂખ લાગતી હશે, ખાતા હશે એટલે આવા હશે. તો 2-3 દિવસ આખા ગામમાં ફર્યો, કોઈ જગ્યાએ કોઈ ગડું ના દેખાય, બધા જવાન. એટલે એનાથી ના રહ્યો. પેલા ભાઈને પૂછ્યું જેમને ત્યાં ઉતરો કે આનું રહસ્ય શું છે, આ બધા કેમ આવા તાજા માજા જવાન દેખાય છે? એટલે પેલા ભાઈએ કીધું કે અહીંયા છે ને એવી ગોળીઓ મળે છે દવાની, એ ગોળી ખાય ને એટલે માણસના શરીરની કેપેસિટી પ્રમાણે 5-7 વર્ષ નાનો થઈ જાય. છોકરો કાં તો નવી આવી ગોળી લઈને મમ્મીને મોકલું. આમે જે લેડીઝ હોય એને જવાન દેખાવાનું વધારે ગમતું હોય એટલે કે મમ્મીને મોકલું અને જોડે થોડી વધારે ગોળીઓ મોકલું તો માસીને આપશે અને બીજાની બહેનપણીઓને આપશે. એટલે એણે તો પડીકો બનાવીને પપ્પાને ચીઠી લખી કે પપ્પા બધું ઇંગ્લિશમાં છે તો મમ્મીને તમે જરા વ્યવસ્થિત રીતે સમજાવીને એને દવા આપજો. પાર્સલ મળી ગયું. 4-5 વર્ષ થયા, ભાઈ છોકરો ભણી રહ્યો એટલે કે ચાલ હવે હું આજે જઈને મારા ઘરનાને સરપ્રાઈઝ આપું. એટલે એવું તો ગયો, એરપોર્ટથી બહાર નીકળ્યો, બધું પાસપોર્ટનું કામકાજ પતી ગયું એટલે એણે સીધી ગોળી કરી. ક્યાં? 5 વર્ષ નાનો. તો કે આ તો હજી ઓછું છે. બીજી ગોળી કરી, બીજો 5 વર્ષ નાનો. ગયો ઘેર જઈને બેલ માર્યો, ડીંગ એની જેવો બેલ માર્યો ને એક જવાન છોકરી હાથમાં નાનું છોકરું ચીડી ગઈ. પેલો ઓળખી ગયો કે જરૂર મમ્મી. તો કે મમ્મી. તો મમ્મી કહે તું અહીંયા એકદમ સરપ્રાઈઝ. તો કે મમ્મી સરપ્રાઈઝ તો તે આપી, આ નાનો ભાઈ. મમ્મી કે ચૂપ, એવું ના બોલે, ભાઈ નો તારા પપ્પા છે. ભૂલથી વધારે ગોળીઓ થઈ ગયા, મને આપવા લોકો ના પણ બોલે એમને કહી દીધું. છેલ્લે એક વાત કહી દઉં કે આવી જ રીતે એક જણ બહુ ઇન્ટરવ્યુ આપીને કંટાળ્યો. જ્યાં જાય ને ત્યાં બધા ઓળખાણ માંગે, ભાઈ આની ઓળખાણ લાય, તેની ઓળખાણ લાય, એમપી ની ઓળખાણ લાય. તો કે બધા એમપી કરે છે, હવે જે જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જવું ને મારે નોકરી નથી જોઈતી, ઇન્ટરવ્યુ લેનારની ખેંચ કરી નાખો. અને જ્યાં જાય તો એમપી બોલવું, એને નક્કી કરી નાખ્યું એમપી બોલવાનું. ગયો ઇન્ટરવ્યુ આપ્યો, દૂરથી આમ સરસ મકાન જોયું તો કે વાવ એમપી, માર્વેલસ પ્લેસ. અંદર કોરિડોરમાં ગયો તો કે વાવ નાઇસ એમપી, મની પ્લાન્ટ. જોયું તો રિસેપ્શનિસ્ટ બેઠી હતી, 3-4 જણા લાઈનમાં ઉભા હતા. એ તો સીધો પહોંચી ગયો રિસેપ્શનિસ્ટ પાસે જઈને ફાઇલ મૂકી. એમપી મને પહેલા પેલે સમજી કે ભાઈ એમપી નો કોઈ માણસ હશે, સાહેબે બોલાવશે એટલે એને ફાઇલ ઉપર મૂકી સીધો અંદર ગયો. જેવો ઓફિસમાં ગયો જઈને કે એમપી ની જય હો એટલે મહાપ્રભુની જય હો. પેલા ભાઈ સામે બેઠા છે કે મહાપ્રભુની જય હો. બેસો, બેઠા. આપનું નામ? એમપી મોહનભાઈ પટેલ. આપના પિતાજીનું નામ? એમપી માવજીભાઈ પટેલ. તો કે બરાબર. તમે તમારો જન્મ ક્યાં થયો હતો? એમપી સર, મુંબઈ પાર્લા. પેલા કે બરોબર છે, હવે મને એ કહો કે તમે ભણ્યા ક્યાં સુધી? પેલા કે એમપી સર, મેટ્રિક પાસ. પેલો ફરીથી પૂછે કે ઓકે તમે આ સિક્યોરિટીની જોબ માટે આવ્યા છો, તમને એવો કઈ અનુભવ કરો કે એવી બીજી કોઈ જગ્યાએ નોકરી કરી હતી?
તો કે એમપી છે મુંબઈ પોલીસ. પેલા ઇન્ટરવ્યુ લેનારા ભાઈ કહી ગયા કે હવે આવું તને શીખવાડ્યું કોણે, આ બધું ક્યાંથી એમપી શીખવાડ્યા? તો કે એમપી છે મારા પાડોશીએ. ઇન્ટરવ્યુ લેનાર નહીં આવડી ગયું એમપી એટલે કે આવો ક્યાંથી ભટકાયો મને એમપી મારા બાપે. અને આપણે બધા પણ એમપી મળ્યા પછીથી. આભાર. થેન્ક યુ.